તો હવે આ એટેન્શન છે એ એટેન્શનને આપણે જોડી શીખ્યા. એટલે જોડી છીએ એ શબ્દ આપણે આમ વાપરવો ન જોઈએ, કારણ કે એટેન્શન છે એ જ હોવાપણું છે. હવે એને ક્યાંય જોડવાનું ન હોય, પણ જોડાયેલું છે ત્યાંથી છોડાવવાનું હોય. જોડાયેલું છે એને છોડાવી દે. ભૂત અને ભવિષ્યમાં ઈ એટેન્શન તો છે. એટેન્શન નિરંતર છે, આત્માનો સ્વભાવ છે, આત્મામાંથી નીકળેલું કિરણ છે, એટલે એનો આત્માનો સ્વભાવ છે, એટલે એની અંદર હોવાપણું છે. આ જે છે એની અંદર હોવાપણું છે. અને આ એટેન્શનનું જે હોવાપણું છે એ હોવાપણાની સાથે આપણે હવે એટેન્શનને આપણે કર્યું શું, તો ખાલી ભૂત ભવિષ્યથી છોડાવી દીધું. અને આ ભૂત ભવિષ્યથી છોડાવવાની જે પ્રક્રિયા કરી એ છે એ આત્મા તરફ જવા માટેની ગતિ છે. જેટલા અંશમાં તમે એને છોડાવી શકશો, જેટલા અંશમાં છોડાવી. હવે માનો કે જુદા જુદા પ્રકારના વિચારો આવે છે, કોઈ સારો વ્યવહાર કર્યો છે તો ખરાબ વ્યવહાર કર્યો છે, તો એના આપણી અંદર વિચારો આવે છે અને વિચારો સાથે આપણું તાદાત્મ્ય થાય છે. તમે આ જગ્યાએ હો તો શું થાય, તો કે આ જગ્યાએ હો તો જે રિએક્શનો આવતા હોય એને જોવાની પ્રક્રિયા થાય, સમજવાની પ્રક્રિયા થાય. અને જોવા સમજવાની પ્રક્રિયા સાથે સાથે સમજવાની પ્રક્રિયા થાય કે આ શું છે, રાગ શું છે, દ્વેષ શું છે, કૃણા શું છે, અહંકાર શું છે, બુદ્ધિ શું છે, ચિત્ત શું છે. એટલે આ જે એટેન્શન છે એ આત્મા છે એ ક્યાં રેફરન્સથી છે કે સતત રીતે તમે હોવાપણામાં નિરંતર રીતે રહ્યો અને નિરંતર રીતે એમાં, એટલે સવારથી હાંજ લગીને નિરંતર રીતે એ એટેન્શનમાં એને ટચ કરશો તો તમારી શાંતિ નહીં ગુમાવો, એને ટચ કરશો તો તમે આનંદને નહીં ગુમાવો. આ તમારો એક્સપિરિયન્સ જ તમને કહેશે. તમે જ્યારે બહિર્મુખ હશો, ભૂતમાં હશો, ભવિષ્યમાં હશો, દ્રશ્યમાં હશો, ત્યારે તમને આવેગો આવી શકશે, ખરાબ વ્યવહાર થઈ શકશે, ખરાબ વર્તન થઈ શકશે, પણ આ એટેન્શન આ વર્તમાન સાથે જોડાયેલો હશે તો આ વ્યવહાર નહીં થઈ શકે. એટલે આ એટેન્શન છે એ પરમાત્મા છે, એ રેફરન્સ છે કે નિરંતર રીતે એટેન્શનને ભૂત અને ભવિષ્યમાંથી છોડાવવાનું એ કામ આપણે કરી તો એ જે છોડાવવાની પ્રક્રિયા દ્વારા એ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ આપણી અંદરની દિવાલોને તોડી નાખે છે.